આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર આરોપ છે કે તેઓ પોતાની જાતથી ઓબ્સેસ્ડ છે. હિમેશ, ઘણા બધા લોકોએ મને કહ્યું કે જ્યારે તમે ગીત ગાયું ઝલક દિખલા જા, દરરોજ સવારે જ્યારે અરીસાની સામે ઊભા થાય છે તો પોતાનો ચહેરો જોઈને કહો છો પોતાની જાતને ઝલક દિખલા જા. નહીં, હું એ જ કહીશ કે મારા કામથી ઓબ્સેસ છું અને લકીલી વિથ ધ ગ્રેસ ઓફ ગોડ માય હોબી ઇઝ માય પ્રોફેશન. સો 18-19 કલાક પણ કામ કરું છું તો ખબર નથી પડતી. આઈ રિયલી એન્જોય માય વર્ક. તો એમાં ક્યાંક ને ક્યાંક એ પેશન અને થોડો ઘણો ઓબ્સેસ થઈ જાઉં છું પોતાની જાતથી, પણ કોઈને હાર્મ નથી કરતો. બસ પણ મ્યુઝિકથી વધારે, સંગીતથી વધારે પોતાના ચહેરાથી ઓબ્સેસ છો, પોતાની દાઢીથી ઓબ્સેસ છો, પોતાની ટોપીથી ઓબ્સેસ છો. જો હું એ સમજુ છું કે આ લુક જે પણ જેમને ક્યારેક અમુક લોકોને પસંદ આવ્યો છે, નથી આવ્યો, જે પણ છે, જે ઓબ્સેશનની તમે વાત કરી રહ્યા છો, એ બધી વસ્તુઓ ત્યારે વર્ક કરે છે જ્યારે મારું મ્યુઝિક વર્ક કરે છે. જો મ્યુઝિક નબળું હશે અને મ્યુઝિક નહીં વર્ક કરશે, એ અવાજ વર્ક નહીં કરશે, તો આ લુક પણ વર્ક નહીં કરશે. તો ક્યાંક ને ક્યાંક આ બધું ત્યારે એટલે કે એના મૂડ જે સ્ટ્રોંગ છે, જો એ મ્યુઝિક હિટ છે, તો પછી બધી વસ્તુઓ પર લોકો વાત કરીને એની ચર્ચા બનાવીને એને એક લેવલ પર લઈ જઈ શકે છે. અધરવાઇઝ ઇટ વુડન્ટ હેવ વર્કડ. તો હું એ સમજુ છું કે સૌથી વધારે ઓબ્સેસ હું મારા કામથી છું. એના પછી હા, જો ક્યાંક આ જે લુકનો જે માટે કે હું ઓબ્સેસ, જો લોકોને એવું માનવું છે તો હું માની લઉં છું. કારણ કે મારી માનેલી બહેન, જેને હું રિયલી ઘણું માનું છું, રૂપા ચડ્ડા, એણે આ લુક માટે ડિઝાઇન કર્યો છે. અને મારો ભાઈ પ્રશાંત ચડ્ડા, જે મારા વડીલોના ડાયરેક્ટર્સ રહ્યા છે, એમણે આ લુક મને આપ્યો. આ કેપની વાત કહી અને આ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું. અને હિમેશ, આજ તો લોકો પૂછવા ઈચ્છે છે પણ તમને પૂછતા નથી. અને અહીંયા પણ જે લોકો બેઠા છે અને જે લોકો આ શોને જોઈ રહ્યા છે, બધા લોકો જાણવા માંગતા હશે, હિમેશ રેશમિયા આખરે આ ટોપી કેમ પહેરે છે? ટોપી કેમ પહેરે છે અને ટોપી ક્યારે ઉતરશે અને શું છે, એનો જવાબ હું આપકા સુરૂર ધ મૂવી ધ રિયલ લવ સ્ટોરીમાં આપી દઈશ. એમાં તમારી ટોપી ઉતરી જશે? એમાં ટોપી અનફોલ્ડ થવાની છે અને એક નાના પોર્શન માટે. જો કે રિયલ લવ સ્ટોરીનો એ અર્થ નથી કે એક આખી એક ઓટોબાયોગ્રાફી ફિલ્મ છે. ઇટ્સ અ ફાસ્ટ પેસ થ્રિલર, જેમાં એક રોમેન્સ એંગલ ક્યાંક એક મારા જીવનથી જોડાયેલું છે અને અમુક મોમેન્ટ્સ એવા છે. અધરવાઇઝ તો આઉટ એન્ડ આઉટ પોટ બોઇલર છે, એ કે ગીતો છે, રોમેન્સ છે, એ બધું છે. પણ હા, આ પર્ટિક્યુલર સવાલનો જે કોઈ સવાલ છે, એના જવાબ તમને એ ફિલ્મમાં મળી જશે. થોડા દિવસ પહેલા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક આવ્યા હતા આપકી અદાલતમાં. એ જગ્યાએ બેઠા હતા જ્યાં તમે બેઠા છો. અને અનુ મલિકે આપકી અદાલતમાં કહ્યું કે એ મારી ટોપી હતી જે હિમેશે ચોરી લીધી. અનુ મલિક જે ઘણા સિનિયર મ્યુઝિક ડિરેક્ટર છે અને હું એમની ઘણી રિસ્પેક્ટ કરું છું. આઈ રિયલી રિસ્પેક્ટ હિમ. જો એમણે એ કહ્યું છે કે એમની ટોપી ચોરી લીધી છે, તો હું આઈ ડોન્ટ નો, બટ ચોરી લીધી હશે. હવે મને ડર લાગે છે જયા હું કંઈ પણ બોલું છું, મને ખબર નથી આમાં એક મેજર કોન્ટ્રોવર્સી છેડાઈ જશે જે વગર જરૂરે. હું થોડો ડરીને જવાબ આપી રહ્યો છું. આપકી અદાલતમાં આવ્યો છું ડરીને, અને હવે વધારે પણ ડર લાગી રહ્યો છે. તો બટ એમાં હું એ કહીશ, જો તમે ડરો નહીં, તમે જનતાની સામે છો અને જનતા તમારી સાથે છે, એ તમારા સાક્ષી બની શકે છે. પણ હા, આઈ ડોન્ટ નો ટોપીનું કેમ કે એમણે કહ્યું કે આ શૂઝ પહેરવાનું કામ, આ બીડ્સ પહેરવાનું કામ, આ સ્ટાઇલ બનાવવાનું કામ, રોકસ્ટાર બનવાનું કામ પહેલા અનુ મલિકે કર્યું અને ઓરિજિનલ રોકસ્ટાર અનુ મલિક બન્યા અને આજે હિમેશ એમને કોપી કરે છે. બટ અનુજી તો જો એ રોકસ્ટાર પોતાને કહે છે, તો હું માનું છું કે એક રોકસ્ટાર હશે અને હું એમને ફોલો કરું છું. અને મેં એમની ટોપી પણ ચોરી લીધી છે, એ બધું છે. પણ સચ્ચાઈ એ છે કે એ નાકથી તો નથી ગાતા ને. પણ એ સાચું છે કે તમે તમારા લુક્સ તરફ એટલા વધારે કેરફુલ છો કે જ્યારે તમને એક આલ્બમ બનાવવું પડ્યું, સુરૂરવાળું આલ્બમ, તો તમે મહેનત કરીને પોતાનું વજન 8 કિલો ઓછું કરી દીધું હતું? યસ, મેં ઓછું કર્યું. હજુ તો હું વધારે 8-10 ઓછું કરવા ઈચ્છું છું. બટ આજકાલ તો ફિટનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇટ્સ ઓલવેઝ બેટર કે માણસ પોતાનું વજન ફિટ રાખે. અને ઓલવેઝ હવે જ્યારે તમે આ એક ચેલેન્જ ઉઠાવી જ લીધી છે, તો પછી
તમને યુ હેવ ટુ ડુ ઇટ, અને પછી એમાં હું એમ કહું કે હું નથી કરી રહ્યો, તો યસ આઈ એમ વર્કિંગ ટુવર્ડ્સ ઇટ. એન્ડ હવે આ ફિલ્મ જ્યારે આવશે ત્યારે જોઈશું ઉપરવાળો સાથ આપે છે. ફિલ્મને તો સમય છે આવવામાં, પણ એના પહેલા તમે તૈયારી ઘણી કરી છે. હમ. જે પણ તમારા મ્યુઝિક વિડીયોઝ હોય છે એમાં હીરો નથી દેખાતા, હિમેશ દેખાય છે. એ તમારા પોતાની જાત સાથેનું ઓબ્સેશન નથી. જો આમાં હું જે આ વિડીયોઝ વાળો કોન્સેપ્ટ એબ્રોડમાં ઓલવેઝ હતો, ઇન્ડિયામાં મારા માધ્યમથી પહેલી વાર આવ્યો છે કે ફિલ્મના વિડીયોઝ અને એક સિંગર પોતાના લેવલ પર એનું પ્રમોશન જે ગીતોનું થાય છે, અને એણે ગીતોને હેલ્પ કરી. બટ આનું ડિસિઝન મારા હાથમાં ન હતું. એ હીરોઝ એ મને સપોર્ટ કર્યો, એ વાત માટે પ્રોડ્યુસર્સે સપોર્ટ કર્યો, ડિરેક્ટર્સે સપોર્ટ કર્યો, અને કોઈ પણ હીરોને ક્યારેય વાંધો નથી રહ્યો આ વાતને લઈને, અને મ્યુઝિક કંપની એ સપોર્ટ કર્યો, અને એ વસ્તુનો ફાયદો બધાને થયો. તો મને લાગે છે કે આ વાતને લઈને હમણાં સુધી તો કોઈ કોન્ટ્રોવર્સી થઈ નથી, પણ હવે ખબર નહીં થઈ ન જાય એ પણ ડર લાગે છે. પણ એ સાચું છે કે તમે પોતાની જાતને એક રોક સ્ટાર બનાવવા ઈચ્છો છો, અને તમારા માઇકલ જેક્સન જેવા લોકો તમારા આઇડલ બન્યા છે એમાં? નહીં, આઇડલ જુઓ, રોકસ્ટારનો જે કોન્સેપ્ટ છે ઇન્ડિયામાં એ લેવલ પર એટલે એક નહીં એક્સેપ્ટ થયો હતો, બિકોઝ ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ટુવર્ડ્સ ઇટ. બટ યસ આઈ વર્ક ટુવર્ડ ઇટ કે ભાઈ ઠીક છે, એક સિંગર છે, પણ જો આલ્બમ કરવી છે તો એને વિડીયોઝ કેવી રીતે ના હોવા જોઈએ. અને બીજું, પ્રશાંતે ઘણા સારા જબરદસ્ત વિડીયોઝ બનાવ્યા છે, ગીતો પણ ઘણા પોપ્યુલર થયા છે, અને એ શોઝ વગેરેમાં જ્યાં રિયલી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પરફોર્મ કરે છે ત્યાં મેં કોશિશ કરી કે આપણું ઇન્ડિયા ઉતરતું નથી, એટલે આપણું ઇન્ડિયા પાછળ નથી. અને વેધર વેમ્બલી હોય અને કેનેડા સેન્ટર એન્ડ MP3 હોલિવૂડ, આ બધા જે એરેનાઝ, એમાં માત્ર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પરફોર્મ કરતા હતા, અને ત્યાં જઈને પરફોર્મ કરી શક્યો, અને ઇન્ડિયાની એટલી રિસ્પેક્ટ રાખી શક્યો કે પેકેટ ક્રાઉડ મળ્યું, ઇન્ટરનેશનલ રોક સ્ટારથી વધારે ક્રાઉડ મળ્યું. આ ઉપરવાળાના આશીર્વાદ રહ્યા, તમારા લોકોના આશીર્વાદ છે આ થયું. અને આ મને ઘણો સ્ટ્રેસ હતો આ વાતનો, બિકોઝ એક ચેલેન્જ હતી, બધા લોકોના આશીર્વાદ હતા, બ્લેસિંગ્સ ઓફ લેક્સ એન્ડ કરોડ્સ ઓફ પીપલ, ક્યાં થઈ શક્યું. તમે રોકસ્ટાર બનવાની કોશિશમાં સમય લગાવો છો, તમારા ડિઝાઇનિંગ પર, અપિયરન્સ પર ટાઈમ લગાવો છો, વજન ઘટાડવામાં દમ લગાડો છો, તમે બહાર જઈને શોઝ કરો છો, પણ આ લોકો પૂછવા ઈચ્છે છે કે તમે મ્યુઝિક ક્યારે કમ્પોઝ કરો છો? મ્યુઝિક હું સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી રોજ ઉઠીને 3 ગીત કમ્પોઝ કરું છું. અને બિકોઝ શું છે કે આ બધું જ કામ નહીં કરશે જો એ ધૂન અને એ અવાજ નહીં વર્ક કરે. કંઈ પણ હોય, જો એ વસ્તુ નબળી છે, બિકોઝ એક સિંગર એને સૌથી વધારે મોર દેન તમે ઇવન તો એ સિંગર રીતે કહી રહ્યા છો, કોમ્પોઝિશન. જેવી રીતે કે કોઈ સાબુની ફેક્ટરી કે તેલની હમ. ફેક્ટરી હોય, કે કોલ્ડ ડ્રિંક બનાવવા વાળી કંપની હોય, તમે રોજ 3 બોટલ્સ પ્રોડ્યુસ કરી દો છો. જુઓ, આ સરસ્વતી માતાના આશીર્વાદ છે કે રોજ 2-3 ગીતો હું રીલે ટ્રાય કરું છું અને બની જાય છે. બિકોઝ કેટલી વાર 3 દિવસ તમે એ પણ કહો છો કે તમારી પાસે 1000 ધૂનો કમ્પોઝ કરેલી રેડી રાખી છે. હા, 1000 ગીતો છે, અને હમણાં તો હું ફિલ્મો ઘણી ઓછી કરું છું. તો હિમેશ રેશમિયા એક શોરૂમની જેમ થઈ ગયા છે કે જ્યાં સામાન રાખેલો છે, કોઈ પણ આવીને લઈ શકે સર, છે. એવું પહેલા હતું, કારણ કે આ જ રીતે મેં મ્યુઝિક ડાયરેક્શનમાં આટલા મોટા દિગ્ગજ લોકો હતા, જે રીતની એમની એક પોતાની સ્ટાઇલ હતી કામ કરવાની. મેં હાઉ વુડ આઈ 18-20 years old મ્યુઝિક ડિરેક્ટર એન્ટર એન્ડ ગેટ સમ ફિલ્મ્સ? તો આઈ યુઝ ટુ કોલ ધ પ્રોડ્યુસર ડિરેક્ટર્સ ટુ માય સિટિંગ રૂમ, કે આ મારી પાસે ગીતો છે જે મેં વિચાર્યું છે કે કદાચ તમારી ફિલ્મમાં થઈ શકે, કે પ્લેસ થઈ શકે. અને અલગ જેટલા પણ સિચ્યુએશન હું વિચારી શકતો હતો ફિલ્મોની, કેમ કે આપણી હિન્દી ફિલ્મોમાં કોઈ મોટી નવી સિચ્યુએશન હોતી નથી જ્યાં સુધી રોમેન્ટિક ગીતોનો સવાલ હોય છે. તો મેં બેસ્ટ ઓફ ધ કમ્પોઝિશન પર મહેનત કરી અને લોકોને સંભળાવ્યા, એમને ઘણો સપોર્ટ આપ્યો, અને બધા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને મ્યુઝિક કંપનીઝે એ બધા ગીતો લીધા, અને ગીતો સક્સેસફુલ થયા. તો તમે એ કહી શકો છો કે એક ફેક્ટરીની જેમ મેં કામ કર્યું, પણ એમાં ફાઇનલી બધાનું જે એક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો ફાયદો જ થયો છે. તો ક્યારેક તમને કોઈકે એવું ના કીધું કે તમે બીજાની ધૂન ચોરી કરી છે, નહીં તો આટલી બધી ધૂનો એક માણસ કોઈ કેવી રીતે બનાવી શકે? બિકોઝ હું 13 વર્ષની ઉંમરથી જ કમ્પોઝ કરી રહ્યો છું, પણ ચોરીનો આરોપ નથી લાગ્યો મારા પર. અને હકીકત એ છે કે મેં નથી કર્યું. મેં ઓરિજિનલ ગીતો એટલા હતા, એટલે કે મેં રાખ્યા કે ક્યારેક કોઈક એવી સિચ્યુએશન આવતી હોય, પ્રોડ્યુસર કે ડિરેક્ટરને કોઈ ગીત નથી સમજમાં આવી રહ્યું, તો એવું નહીં ફીલ થાય કે તમારી પાસે બેંકમાં ગીત જ નથી, અને પછી તમને એ શોધવું પડે કે ચાલો આ ગીત હું અહીંયાથી લિફ્ટ કરી લઉં છું, કે પ્રોડ્યુસર ડિરેક્ટરને મન થઈ જાય કે યાર મને મારા સેટિસ્ફેક્શનનું ગીત નથી મળી રહ્યું, તમે અહીંયાથી લઈ લો. તો બંને જ આવી સિચ્યુએશન નહીં આવે, એટલે મેં મારી પાસે ઓલવેઝ એક ગીત, એક સિચ્યુએશન પરના 10 ઓપ્શન હતા, અને આજે પણ છે. મેં સાંભળ્યું કે ગુજરાતના એક ગામમાં જ્યારે પણ તમારું આ ગીત વાગતું હતું, ઝલક દિખલા જા, તો એક ભૂત આવી જતું હતું. ઝલક દિખલા જા, જે ભૂત,
ભૂતની જે સ્ટોરી જે મેં સાંભળી તો હું પણ ડરી ગયો હતો અને એના પછી એ ફેલાતી તમને જ લાગ્યું ગઈ. કે જે મ્યુઝિક ડાયરેક્ટરે એ બનાવી હશે એ મરી ગયો અને તમારું ગીત સાંભળતા જ એનું ભૂત આવી જાય છે? નહીં, ગીત તો મારું ઓરિજિનલ જ છે. પણ એ ભૂતની સ્ટોરી એકચ્યુઅલી પછી ન્યૂઝ ચેનલ બધા ગયા હતા ત્યાં તો ચેક કર્યું હતું તો ત્યાં આવતું ન હતું. એ કઈ રીતે એ રૂમર્સ ફેલાય એ મને ખબર નથી. અને પછી તો દરેક જગ્યાએ જ વાગી રહ્યું હતું અને ક્યાંય ભૂત નહીં આવતા હતા. અને જો આવતા હતા તો એ પણ ઘણા ફ્રેન્ડલી ગોસ્ટ હતા જે હેલ્પ કરતા હતા ગીતને વધુ હિટ કરવા માટે.